ઓસ્ટિયોપેરોસિસ. ઓસ્ટિયોપેરોસિસ એટલે બરડ અથવા નબળા હાડકાં. સામાન્ય હાડકાની સંરચના ઓસ્ટિયોપેરોસિસ. જ્યારે શરીરમાંથી કેલ્શિયમ ઓછું થઈ જાય ત્યારે હાડકાં નબળા પડે છે અને તેમના તૂટી જવાની સંભાવના વધી જાય છે. ઓસ્ટિયોપેરોસિસ વિશે સમજૂતી. ઓસ્ટિયોપેરોસિસ હાડકાની શક્તિ ઘટાડે છે, જેને લઈને હાડકાં તૂટી શકે છે અથવા ફ્રેક્ચર થઈ શકે છે. મોટે ભાગે કેડ, કરોડ તથા કાંડામાં ફ્રેક્ચર થવાની સંભાવના અત્યાધિક રહે છે, પરંતુ કોઈ પણ હાડકું પ્રભાવિત થઈ શકે છે. અમુક ફ્રેક્ચરને કારણે કાયમી અક્ષમતા આવી શકે છે, વિશેષતઃ જ્યારે એ કેડમાં થયું હોય. ઓસ્ટિયોપોરોસિસથી પ્રભાવિત થતા હાડકાં. ઓસ્ટિયોપોરોસિસને ઘણીવાર શાંત રોગ કહેવામાં આવે છે, કારણ કે એ ફ્રેક્ચર થાય ત્યાં સુધી કોઈ પણ લક્ષણો વિના એ સામાન્યપણે વધતો રહે છે. ઓસ્ટિયોપોરોસિસ દ્વારા પ્રભાવિત હાડકાઓ એટલા બરડ થઈ જાય છે કે જરાક ઠેબું લાગતા, પડી જતા કે વાંકા વળવા, ઊંચકવા કે ખાંસી જેવી સામાન્ય તાણમાં પણ ફ્રેક્ચર થઈ શકે છે. જો તમે નિમ્નલિખિત તકલીફો ધરાવતા હશો તો તમને ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. રજો નિવૃત્ત મહિલાઓ, 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા પુરુષો, 50 વર્ષ પછીની વયના પુરુષો કે મહિલાઓ જેમનું હાડકું ભાંગ્યું હોય, સંભવિત ફ્રેક્ચર સાથે પીઠના દુખાવાની પીડા, વહેલી રજોવૃત્તિ ધરાવતી મહિલાઓ, ગ્લુકોકોર્ટિકોઇડ અથવા એન્ટી એપિલેપ્ટિક દવાઓ જેવા ઔષધ ઉપચારોનો દીર્ઘકાલીન વપરાશ. ઓસ્ટિયોપોરોસિસ થતું રોકવાના ઉપાયો. ઓસ્ટિયોપોરોસિસ થતું રોકવાનો શ્રેષ્ઠ ઉપાય જીવનશૈલીમાં ફેરફાર છે. તમારા આહારમાં પર્યાપ્ત પ્રમાણમાં કેલ્શિયમ હોય તે સુનિશ્ચિત કરો. આશરે 1000 થી 1200 mg દિવસ, પરંતુ એ તમારી ઉંમર પર અવલંબિત રહેશે. મીઠું, લવણ અને કેફીન મધ્યમ પ્રમાણમાં વાપરવા. તંદુરસ્ત સ્તરે વિટામિન D3 ઉત્પન્ન થાય તે માટે ઉનાળાના દિવસમાં મધ્ય ભાગમાં અઠવાડિયામાં 3-4 વખત 15 મિનિટ અને નિયમિતપણે સૂર્યપ્રકાશમાં સનસ્ક્રીન વગર બેસવું. ધૂમ્રપાન બંધ કરો. વજન પર અસર કરતા વ્યાયામ કરજો. ચાલવું, દોડવું, નાચવું. દરરોજ 30 મિનિટનો વ્યાયામ હાડકાઓને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસિસ અટકાવે છે. અત્યાધિક મદ્યપાન કરવાનું ટાળજો. ઓસ્ટિયોપોરોસિસ થતું રોકવાના ઉપાયો. ઓસ્ટિયોપોરોસિસ થતું રોકવાનો શ્રેષ્ઠ ઉપાય જીવનશૈલીમાં ફેરફાર છે. ઓસ્ટિયોપોરોસિસ ઉત્પન્ન કરતી છુપી વૈદ્યકીય સ્થિતિઓની સારવાર કરાવી. ઓસ્ટિયોપોરોસિસના કારણરૂપ દવાઓ લેવાનું ઓછું કરો અથવા પરિવર્તિત કરો. પહેલાં તમારા ડૉક્ટરની સાથે વાત કર્યા વિના ઔષધોપચાર બંધ કરશો નહીં. BMD અને ડેક્સા પરીક્ષણ દ્વારા ફ્રેક્ચરના જોખમનું નિદાન થઈ શકે છે. સર્વ રજોવૃત્તિપૂર્વ મહિલાઓએ BMD પરીક્ષણ કરાવવું જ જોઈએ. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરનો પરામર્શ લેવો. વાર્ષિક ધોરણે તમારા ડૉક્ટરને ઊંચાઈનું પૃથક્કરણ કરવા માટે કહેજો. ઊંચાઈમાં 1 અથવા 2 ઇંચનો ઘટાડો નિદાન ન થયેલા કરોડના મણકાના ફ્રેક્ચર અને ઓસ્ટિયોપોરોસિસની વહેલી નિશાની છે. પડવાનું અટકાવવું. ઓસ્ટિયોપોરોસિસ ધરાવતા પુરુષો અને મહિલાઓ માટે પડી જવાનું ટાળવું અત્યંત અગત્યની બાબત છે. પડી જવાથી કેડ, કાંડા, કરોડ અથવા હાડપિંજરના અન્ય હિસ્સાઓનું ફ્રેક્ચર થવાની સંભાવના વધી જાય છે. ફ્રેક્ચર તમારા જીવનની ગુણવત્તાપણાને પ્રભાવિત કરે છે અને સ્વતંત્રતા ગુમાવવા તથા કસમયે મૃત્યુ ભણી પણ દોરી જઈ શકે છે. પડવાના કારણરૂપ કેટલા પર્યાવરણીય કારણો દૂર કરવામાં મદદરૂપ સૂચનો. ઘર બહાર અને ઘરથી દૂર. અતિરિક્ત સ્થિરતા માટે લાકડી કે વોકરનો ઉપયોગ કરવો. સાથે આધાર આપે એવા પગરખાં પહેરવા અને તેમાં લપસી ન પડાય એવા પાતળા સોલ હોવા જોઈએ. સ્લીપર અને ઊંડા આંકાવાળા એથ્લેટિક જોડા પહેરવાનું ટાળવું. જ્યારે ચાલવાનો માર્ગ લપસણો હોય ત્યારે ઘાસ પર ચાલવું. સારી એવી પોલિશ કરેલી ભોંયથી સાવધાન રહેજો,
જે લપસણી અને ભયજનક હોય, વિશેષતઃ જ્યારે ભીની હોય ત્યારે અને જ્યારે શક્ય હોય ત્યારે પ્લાસ્ટિક અથવા કાર્પેટ રનર પર ચાલજો. કિનારીઓ પાસે અટકી જજો અને પગથિયું ચડતા કે ઉતરતા પહેલા ક્યાસ કાઢી લેજો. ઘરની અંદર ઓરડાઓમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત ન રાખતા, વિશેષતઃ ભોંય પર. ભોંયની સપાટી સમતળ રાખજો, પણ લપસણી નહીં. આધાર આપે તેવા ઓછી એડીના પગરખાં ઘરમાં પણ પહેરવા. મોજા, સ્કેટિંગ્સ અથવા સ્લીપર પહેરીને ચાલવાનું ટાળવું. કાર્પેટ અને ગાલીચાઓની પાછળ લસરે નહીં એવું આવરણ હોય અથવા એમને ભોંય સાથે જડી રખાયા હોય તે સુનિશ્ચિત કરવું. નિસરણીઓના પગથિયાઓ સારી રીતે પ્રકાશિત હોય અને સીડીઓ પર પકડવા માટે હેન્ડટેલ હોય તે સુનિશ્ચિત કરવું. ટબ, શોવર અને ટોયલેટની નજીક બાથરૂમની દિવાલો પર પકડવા માટે સળિયા લગાડવા. ઘરની અંદર શોવર અથવા ટબમાં રબર બાથમેટ અથવા લપસી ન પડાય તેવી સીટ રાખવી. તમારા ઘરમાં પ્રકાશ યોજનામાં સુધારો કરવો. જો તમે રાત્રે ઉઠો તો નાઇટ લાઇટ અથવા ફ્લેશ લાઇટનો ઉપયોગ કરવો. જે પગથિયા સ્થિર હોય અને હેન્ડલ ધરાવતા હોય તેનો ઉપયોગ કરવો. ઓરડાના પ્રવેશ દ્વાર પાસે સ્વિચ દબાવીને ચાલુ કરી શકાય એવા લેમ્પ લગાડવા. જો તમે એકલા રહેતા હો અથવા લાંબા સમય સુધી એકલા રહેતા હો તો કોર્ડલેસ ફોન ખરીદવાનું નક્કી કરજો. જ્યારે ફોનની ઘંટડી વાગશે ત્યારે તમારે તેનો જવાબ આપવા માટે દોડવું નહીં પડે અને જ્યારે તમને જરૂર હોય ત્યારે તમે કોઈની મદદ માગી શકો. વ્યક્તિગત આકસ્મિક પ્રતિભાવ ઇમરજન્સી રિસ્પોન્સ પ્રણાલી લાગુ કરવાનો વિચાર કરજો. જો તમે પડી જાઓ તો તમે તેનો ઉપયોગ કરી શકો. સર્ટિફિકેટ ઓફ ફેલોશિપ. સંચાલન અને આલેખન ડૉક્ટર શ્રેણિક એમ શાહ, કન્સલ્ટિંગ ઓર્થોપેડિક સર્જન. મોબાઈલ 9974045355.